અમને બહુ દુઃખ થયું. હર્ષ સંઘવી બોલ્યા ને અમને બહુ દુઃખ થયું. હું સવારમાં ઉઠીને એનો વિડીયો સાંભળ્યો ને હું ખુદ રોવા માંડી. આજ આ વેદના સાંભળીને અને હારા ને એમ થઈ જાય છે કે દુનિયામાં રહેવું જ નથી. પોતાની આખી પેઢી વહી ગઈ ત્યારે એક આસિયાના ઊભું કર્યું છે, આ છાપરું ઊભું કર્યું. એ છાપરું આ લોકોએ પાડી નાખ્યું છે. તમે લોકોને પૂછો તો ખરી, જો ગુંડાગીરી હોત તો તમને અત્યારે આ પાડવાય નો દેત સાહેબ. અમારો સામાન રોડ ઉપર પડ્યો છે, અમારે જમવાની નથી વ્યવસ્થા, અમારે કે નથી, અમારો રમજાન મહિનો હાલે છે, સવારમાં વહેલું 4 વાગે ઉઠીને અમારે સરગી કરવી કે સાંજે અમારે રોજુ ક્યાં ખોલવું. ગરીબ માણસને તો દુનિયામાં અટાણે છે ને સાહેબ, ઉપર આબ અને નીચે ધરતી છે. કોઈ સહારો સગોય નથી દેતો, કોઈ એમ નથી કેતું કે મારા ઘરે 4 દી આવો સાહેબ. 12મા ધોરણમાં અભ્યાસ કરું છું. પરમદી ગુરુવારના રોજ ઇકોનોમિક્સનું પહેલું પેપર છે. 4 સ્કૂલ આવી છે. એક તો અહીંયા ઘરમાં આખું મકાન પાડી નાખ્યું, તમે જોઈ શકો છો. સમાન અમારો બધો બહાર પડ્યો છે. એક તો અસાંધારા હિસાબે કોઈ મકાન નથી આપી રહ્યા, ભાડે કોઈ મકાન દેતા નથી. અટાણે ભાડે ક્યાંય મકાન મળતા નથી. હું મારા એકનું નહીં પણ કેટલા જણાના તમે જોઈ શકો રોડ માથે સમાન પડ્યો છે. આ જંગલેશ્વર ખાલી જંગલેશ્વર જ નથી. જંગલેશ્વર છે, રાધાનગર છે, બુધનગર છે, આગળ કોળી સમાજ છે, દેવપૂજક સમાજ છે, દલિત સમાજ છે, નાડોદા રાજપૂત છે, માલધારી સમાજ છે. માલધારીની અંદર રબારી અને ભડવાર બંને સમાજ છે. આમ જોઈએ તો 18 આલમ અહીંયા રહીએ છે. મુસ્લિમો અને હિન્દુનો જો ભાગ પાડવામાં આવે તો અહીંયા 30% મુસ્લિમો છીએ અમે અત્યારે અસરગ્રસ્તોમાં, અને 70% 65 થી 70% હિન્દુ ભાઈઓ છે. જ્યારે આ ડિમોલેશન ચાલુ થયું છે ત્યારે હિન્દુ મુસ્લિમ બધા અસરગ્રસ્તો છે, અને બધાને અત્યારે મકાન પડ્યા છે. એક રાતા પાણીએ રોવે છે, એવું કહીએ તો ના કહેવાય. ગેરકાયદેસર બાંધકામો આખા રાજકોટમાં છે, આખા રાજકોટમાં છે. ક્યાંય નથી એવું કોઈ સાબિત કરો, હું તમને બતાડી શકું છું. એટલે તમે જાણે છે, લોકો જાણે છે. શું હર્ષ સંઘવી સાહેબને ખબર હોય કે આ બધા ગેરકાયદે બાંધકામ છે, મોટા મોટા બંગલા બને છે, એમાં શું કાયદેસર જ હોય છે બધું? જે 60% બાંધકામ કરવાનું હોય એની બદલે 90% બાંધકામ કરીને એ લોકો ચલાવે મકાન. તો એ ક્યાંય પાડવા નથી દેતા, એ ક્યાં ડિમોલિશન નથી કરતા. તમે મકાન વયું જાય તો આપણે શું કરશી? આપણે ક્યાં જશી? મારા પપ્પા હાલી નથી શકતા તોય બટેકાની રેકડી લઈને હાલે છે. તો મારા પપ્પાને એમ કહું, પપ્પા આપણે ધંધો કરશી તો ખાસી 1 ટકનું લઈને, નકા આપણે શું કરશું? મારા 2 બચ્ચા છે, મારી 2 દીકરીઓ છે, એક 10મું ભણે છે. મારા ઘરવાળા કલર કામ કરે છે. મારી છોકરી અત્યારે 10મું ભણે છે. મારી બેબી એક, હવે એને અત્યારે તમે આ લાઈટ સવારની વહી જાય, તમે એમ કહો ભવિષ્ય, આ ભારતનું ભવિષ્ય બચ્ચા છે એમ કહે છે, તો અત્યારે આ બચ્ચા ભવિષ્ય વિચારે કે અત્યારે આ મકાનનું વિચારે? એને માનસિક ટેન્શન તો એને દીધી કહેવાય ને. એક રીતે વાંચવામાં ફોકસ કરે કે ટેન્શનમાં રહે. ડિમોલેશન તો સરકારી તંત્ર તો કાલ સવારથી આવ્યું છે. એ પહેલાં તો અમે જંગલેશ્વરના લોકોએ સ્વેચ્છાએ પાડવાનું ચાલુ કરી દીધું. જંગલેશ્વર નહીં પણ 80ના રોડ લગી હિન્દુ મુસ્લિમ બધાય લોકોએ, કે જે લોકો અસરગ્રસ્તો છે ને જેને ખબર છે કે મારું પડવાનું છે, એ લોકોએ પોતાના મકાન પાડવાનું અને પોતાના ઉપરથી છતરા ઉપાડવાનું કાઢી નાખ્યું હતું. વાંચવાનું તો સાહેબ ચોપડા અત્યારે કોકના ઘરે પડ્યા છે. હોલ ટિકિટ બાજુવાળાની છે, ચોપડા અમુક બીજાના ઘરે, મામાના ઘરે અથવા આજુબાજુવાળાના ઘરે ચોપડા પડ્યા. તમારે એ જોવું હોય તો તમને બતાવું. એટલે વાંચવાની કઈ રીતે વાંચવું એ નથી સમજાતું. કાલે પરમદી ક્લાસીસમાં જવાનું હતું, કાલે સવારે વાંચવા જવાનું હતું. આમાં કઈ રીતે વાંચવા જવું કઈ સમજાતું નથી. 3 દિવસની ખાલી અમને મુદત સરકારે 3 દિવસની જ અપીલ આપી. તમે એટલો વિચાર કરો કે 3 દિવસમાં કોઈને મકાન મળે ના મળે. 3 દિવસમાં અમારે સમાન ફેરવો. મારા બાળકની 12માની એક્ઝામ છે, એમાં ધ્યાન, કરિયરમાં ધ્યાન દે કે અમે અમારામાં ધ્યાન દે કે મકાન ફેરવવામાં ધ્યાન દે. કોર્પોરેશને એમને કોઈ એવું પ્રોમિસ નથી આપ્યું કે તમને એકોમોડેશન આપવામાં આવશે. એમને સામાન શિફ્ટિંગ કરવા માટે આગલા 2 દિવસ માટે આપણે ટ્રેક્ટરોની વ્યવસ્થા નિઃશુલ્ક કરી હતી. હર્ષ સંઘવીને કહેજો જરાક 2 શબ્દો. બધા અહીંયા ગુંડા છે તો તમે જરાક અહીંયા આવીને જુઓ. અહીંયા 5% ની અને 95% પીલાય છે. બધા મજૂરી કામ જ કરે કારખાનામાં, ઓમાં. તો તમને ખબર જ હતી આટલા ખૂની છે, આટલા લોકો દારૂવાળા છે, આટલા વાળા ડ્રગ્સવાળા છે, તો તમારી પાસે લિસ્ટ હતું. તમે એને નોખા તારવીને એને કેમ ના પાડ્યા? કારણ એને આવડા મોટા બનાવવાવાળા કોણ? આ લોકો જે કોઈ ડ્રગ્સ ને એ લોકો માફિયાઓ એને નામ એ આપતા હોય, તો માફિયા બનાવવાવાળું કોણ? માફિયાઓને આવડી મોટું પ્રોટેક્શન આપવાવાળું કોણ? અમે તો એમ કહીએ છીએ કે તમે એના ગોતીને એને કેમ ના પાડ્યા? હર્ષ સંઘવીને એટલું કેવું છે મારે કે તમે જે ગુનેગાર છો તો તમારી સત્તા છે તો તમે એને પકડીને પૂરી દો, એના પાડી નાખો. એ અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ બીજાને તો તમે દુખી ન કરો. આજ રમજાન મહિનો, રોજા ક્યાં રીએ ક્યાં છોડે. આજ 4 વાગ્યાના ભૂખ્યા હોય, સાંજે 8 વાગે રોજો છૂટે અમારે. તો આ બધાની તકલીફ કોઈ સાંભળતું નથી. અમે આવડે કહેતા ને, મારી બેબી રહી ને એવડી હતી ને તેદું નામે જંગલેશન ની અંદર રહીશી, પણ અમારે કોઈ દી કોઈ નામ નથી લીધું કે નથી કોઈ દી અમારી છેડતી કરી કે નથી કોઈ દી કોઈ પણ ઇન્સાને કેમ કે અમુક ને એમ કે બેન તારે ઘરે જવું હોય તો અમે મૂકી જાય.